वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે ભગવાન શ્રી કૃષ્ણના ઉદરના રોગની વિચિત્ર ઔષધિ। આ વિષયની ઉપર આપણે બધા થોડી વાત શ્રવણ કરશું। શ્રી રાધાજીના જીવન ચરિત્રની અંદર એક પ્રસંગ આવે છે। વાત એવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજનો ત્યાગ કરીને દ્વારિકા પધાર્યા અને દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 કન્યાઓની સાથે લગ્ન કર્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂકમણીજીને બાદ કરતા બીજી બધી પોતાની ભાર્યાઓની પાસે ગોપીઓના પ્રેમની વાત કરતા હતા ને, ત્યારે સત્યભામા છે, જાંબુવતી છે ઇત્યાદિક ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જે છે એ પોતાનું નાક જે છે એ સુકોડી લેતી હતી। એ લોકોના મનની અંદર એવો અહંકાર હતો કે અમો જ ભગવાનને સૌથી વધુ સ્નેહ કરીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, સર્વ અંતર્યામી છે, એમનાથી આ વાત જે છે એ ગુપ્ત ન રહી। ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ એક એવી વિચિત્ર લીલા કરી કે જે લીલાને લઈને એ બધી જ સ્ત્રીઓનો અહંકાર જે છે એ દૂર થઈ ગયો હતો। વાત એવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ બીમારીનું નાટક કર્યું। ભગવાન શ્રી કૃષ્ણ અચાનક બધાને એવું કહેવા લાગ્યા કે મારા પેટની અંદર ઘણો દર્દ થાય છે। દ્વારકાની અંદર રહેલા બધા જ વૈદ્યો ત્યાં આવે છે, ભગવાનનો ઈલાજ કરે છે, પરંતુ ભગવાનના પેટનું દર્દ જે છે એ સારું થતું નથી। એવા સમયની અંદર નારદજી પણ ત્યાં આવી ચડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ બીજા એક ઉત્તમ વૈદ્યનું રૂપ લઈને ત્યાં આવે છે અને ભગવાન પોતે જ પોતાની ચિકિત્સા કરે છે। ચિકિત્સા કર્યા બાદ પેલો વૈદ્ય જે છે એ ઔષધિ બનાવે છે અને પછી ત્યાં રહેલા બધાને કહે છે કે આ ઔષધિની અંદર જે પણ કોઈક પ્રેમી ભક્ત પોતાના ચરણની રજ જે છે એ મેળવી દે અને એ ઔષધિ જો ભગવાનને પીવડાવવામાં આવે તો એમનું ઉદરનું દર્દ જે છે એ સારું થઈ જાય। એટલે ત્યાં ઊભેલા બધા જ લોકોને પેલા વૈદ્યએ કહ્યું કે ભાઈ તમે તમારા ચરણની રજ આપો। સર્વપ્રથમ ઉદ્ધવજીને કહ્યું। ત્યારે ઉદ્ધવજી કહે કે હું તો પ્રભુનો સેવક છું, મારા ચરણની રજ જો હું મારા સ્વામીને પાન કરાવું તો મારે નરકમાં જવું પડે। ત્યારબાદ સમીપમાં ઊભેલી રૂકમણીજીને બાદ કરતાં 16,107 રાણીઓને પણ પેલા વૈદ્યએ કહ્યું કે તમે તમારા ચરણની રજ જે છે એ ભગવાનને અર્પણ કરો અને તમારા ચરણની રજ જે છે એ આ ઔષધિની અંદર આપણે ભેળવીએ અને એ ઔષધિ જે છે એ ઠાકોરજીને પાન કરાવીએ। ત્યારે પેલી 16,107 રાણી હતી તે એમ કહેવા લાગી
કે અમે અમારા ચરણની રજ જો અમારા સ્વામીને અર્પણ કરીએ તો અમારે નરકમાં જવું પડે. એટલે આવું દુસ્સાહસ જે છે એ અમે ક્યારેય પણ ન કરીએ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને કહ્યું કે હે નારદજી, તમે વ્રજમાં જાઓ અને વ્રજની ગોપીઓની પાસે જઈને યાચના કરો કે આપ આપના ચરણની રજ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરો. દેવર્ષિ નારદ શીઘ્રાતિ શીઘ્ર વ્રજમાં આવે છે. તે વખતે રાધાજી અને બીજી બધી ગોપીઓ જે છે એક સ્થાનની ઉપર વિરાજમાન હોય છે. દેવર્ષિ નારદ ગોપીઓને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના પેટની અંદર ખૂબ દર્દ છે અને વૈદ્યજીએ એવું કહ્યું છે કે કોઈ પ્રેમી ભક્તના ચરણની રજ ઔષધિની અંદર મેળવીને જો ભગવાનને પાન કરાવવામાં આવે તો એમના પેટનું દર્દ જે છે એ દૂર થાય. ત્યારે રાધા આદિક ગોપીઓ જે છે તેઓએ પોતાના ચરણ જે છે એ લાંબા કર્યા અને દેવર્ષિજીને કહ્યું કે અમારા ચરણની રજ જે છે તમે શીઘ્રાતિ શીઘ્ર લઈ જાઓ અને રજ જે છે એ ઔષધિની અંદર મેળવી ભગવાનને પાન કરાવો, જેથી કરીને સુખી થાય. ગોપીઓની વાત સાંભળી દેવર્ષિ નારદ જે છે એ ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમારા ચરણની રજ જો તમે પ્રભુને અર્પણ કરો તો તમારે નરકમાં જવું પડશે. ત્યારે ગોપીઓ કહે છે કે દેવર્ષિ, ભલે અમારે નરકમાં જવું પડે તો અમે નરકમાં જશું, પરંતુ અમારા ચરણની રજથી જો અમારા પ્રિયતમ સુખી થતા હોય, એમને શાંતિ થતી હોય તો અમે નરકમાં જવા માટે પણ તૈયાર છીએ. ગોપીઓની વાત સાંભળી દેવર્ષિ નારદજીના નેત્રની અંદર અશ્રુ આવી ગયા છે. એઓએ ગોપીના ચરણની રજ લીધી અને એની પોટલી વાળી અને એઓ દ્વારકા આવ્યા અને પેલા વૈદ્યને એ રજ આપી. રજ જે છે એ ઔષધિની અંદર ભેળવવામાં આવી અને પછી એ ઔષધિ ભગવાન શ્રી કૃષ્ણને પાન કરાવવામાં આવી તો ભગવાનના પેટનું દર્દ જે છે એ સારું થઈ ગયું. ખરેખર જોવા જઈએ તો ભગવાનના પેટની અંદર કોઈ પણ જાતનું દર્દ ન હતું, પરંતુ પેલી રાણીઓના અહંકારને દૂર કરવાને અર્થે ભગવાને આ વિચિત્ર લીલા કરી હતી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને પૂછ્યું કે હે નારદજી, તમને ગોપીઓએ જે આ ચરણની રજ આપી તે આપતા વખતે તેઓએ શું કહ્યું હતું? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે પ્રભુ, જ્યારે અમે વ્રજની અંદર ગયા અને ગોપીઓને બધી વાત કરી ત્યારે ગોપીઓએ પોતાના ચરણની રજ આપતા કહ્યું કે દેવર્ષિ, શીઘ્રાતિ શીઘ્ર તમે આ ચરણની રજ લઈને દ્વારિકા જાઓ અને અમારા ચરણની રજ જે છે એ ઔષધિની અંદર ભેળવી અમારા પ્રિય તમને પાન કરાવો. ત્યારે અમે એ ગોપીઓને કહ્યું કે તમારા પ્રિય તમને તમારા ચરણની રજ જો તમે આપો તો તમારે નરકમાં જવું પડશે. ત્યારે ગોપીઓ બોલી કે પ્રભુ, ભલે અમારે નરકમાં જવું પડે તો કંઈ વાંધો નહીં, પરંતુ અમારા ચરણની રજથી અમારા પ્રિયતમને જો શાંતિ થતી હોય તો અમે નરકમાં જવા પણ તૈયાર છે. આ પ્રમાણે દેવર્ષિ નારદની વાત સાંભળી 16,107 રાણીનો જે ગર્વ હતો ને એ તદ્દન ગળી ગયું. એવું બધા મનોમન વિચાર કરવા લાગ્યા કે અમારા પ્રેમની તુલનાની અંદર તો ગોપીઓનો પ્રેમ જે છે એ સર્વોત્તમ છે. એ પોતાના પ્રિયતમને સુખી કરવાને અર્થે નરકમાં જવા પણ તૈયાર છે. એમના પ્રેમની અગાડી અમારો પ્રેમ જે છે એ કંઈ જ નથી. એઓ ગોપીઓના પ્રેમની સન્મુખ નતમસ્તક થઈ ગયા હતા. આ પ્રમાણેની લીલા જે છે એ રાધા ચરિત્રની અંદર જોવા મળે છે.
આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.